સુરતની મેટ્રોની કામગીરી સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે। અંદાજિત 3 કિલોમીટર રોડ પરથી બેરિકેડ હટાવવા મેટ્રોને સૂચન આપવામાં આવ્યું। કામ પૂર્ણ થયા બાદ પણ બિનજરૂરી સામાન મળ્યો હતો જોવા। રસ્તા પરનો બિનજરૂરી સામાન નડતરરૂપ સાબિત થયો હતો। તાત્કાલિક ધોરણે બિનજરૂરી સામાન ખસેડી લેવા માટે સૂચન કરાયું છે। છેલ્લા 1 વર્ષથી સારોલી गेटથી રઘુવીર માર્કેટ સુધીનો રોડ એક તરફનો શરૂ રખાયો હતો। 1 સપ્તાહની અંદર બીજી તરફનો રસ્તો ખુલ્લો મૂકવા પણ સૂચન કરવામાં આવ્યું છે। મેટ્રોના અધિકારી, બીઆરટીએસના અધિકારી, કોર્પોરેશનના અધિકારીને ટ્રાફિક પોલીસની જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી હતી। પરત પાટિયાથી લઈ અને સારોલી ગામ ગેટ સુધીમાં જે આખો પેચ છે ત્યાં જે મટીરિયલ પડી રહ્યું છે અને જે વેસ્ટેજ મટીરિયલ પડી રહ્યું છે બધું હટાવવા માટેની સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથ સારોલી ગામ ગેટથી લઈ અને રઘુવીર માર્કેટ સુધી જે રોડ ફક્ત છેલ્લા 1 વર્ષથી એક સાઈડ જ ચાલતો હતો અને ત્યારે સાંજે પીક અવર્સમાં ખૂબ ટ્રાફિક જામ થઈ જતો હતો। એ રોડ હવે બીજી સાઈડનો બી ખોલી નાખે તો બંને સાઈડ ટ્રાફિક જઈ શકે અને ત્યાં થોડીક સરળતા થાય અને ટ્રાફિક જામ ન થાય, એની માટે થઈને આગામી દિવસોમાં આયોજન કરવામાં આવેલું છે અને છેલ્લા 1 અઠવાડિયામાં એ રોડ ખુલ્લો થઈ જશે એવી અમે એ લોકોએ બાંહેધરી આપી છે અને એની માટે અમે કામગીરી કરી રહ્યા છીએ।